બધા મજામાં હો તો તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 10 અને અમારે જવાનું છે એક ઓપનિંગમાં અને બહાર વરસાદ આવે છે જોરદારનો. વાત જવા દો, તૈયાર તો થઈ ગઈ છું હું. જો વરસાદ પણ એમ આવે છે. ઓકે, કેવું આવે છે? હા, બહુ વરસાદ આવે છે. મગર તું જો શું છે, મસ્ત મજાનું આરામ ફરવા આવે છે મારા મહારાણી છે. મહારાણી પીને ચલો આપણે ચા પાણી પી લઈએ, પછી વરસાદ રહી પછી ચાલતા. તો મારું બધું કામ થઈ ગયું છે, ખાલી પોતું જ મારવાનું છે અને નાસ્તો કાંઈ કર્યો નથી. ચા પી લીધી મેં એને હરીએ અને અમારા ગટુબેન હજી સૂતા છે ને આપણે ઓપનિંગમાં જવાની થોડીક વાર છે. એણે કીધું 12 વાગ્યા પછી આવજો. હજુ અહીંયા સ્ટાર્ટ નથી થયું કેમ કે વરસાદ ચાલુ છે ને એટલે થોડુંક લેટ થશે. ચલો જો ના બેન જો મારા લાડુ લાડુ ન ઉઠે, લાડુ આરામમાં છે ને એટલે બેન જાગી ગયા છે. ઉઠતા આવે ફરમાઈશ ચાલુ થઈ ગઈ છે. પાપા લાઈટ કરો રે, પાપા લાઈટ કરો રે. મેં કીધું નહોતી કે તું ને પાપા લાઈટ કરે ને. દીકો જાગી ગયો. હે ગતુલી આમાં ગતી દૂધો કેવું ને દીકાને કાં હું જાઉં તો રામું છે તારે તો દૂધ તો પીવું તો પલે ને. ચાય દૂધ પીએ જા. એ પાછું ઘા કર્યું રબર જોયું તમે ફીટ કરી દીધું તેને ઘા કર્યું એવું. પછી એના હાથે ખોલવું હોય ને એટલે. ચલો અબ દૂધ પી લેતે. ચલો આ જાઓ. આ કોણે ચોટી બનાવી દીધી? કેવી ચોટી બનાવી દીધી? તો જો મરચાં ને ટમેટાની ચટણી બનાવું છું અને ભાખરી બની ગઈ છે અને ચા બનાવી નાખો એટલે થોડોક નાસ્તો કરી લઈએ એટલે બપોર લગી આપણે મસ્ત મજાનો ટેકો રહી ને. તો જો નાસ્તો રેડી છે આવડું. ચટણી છે ટમેટા મરચાંની, ચા ભાખરી. હે 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 ये क्या कर रहे हो तुम? क्या कर रहे हो तुम? चलो खाई लिया. ले एटीट्यूड में कौन खाए? शांति थी खाई लो नहीं भी. खबर से नवा कपड़ा पहरा. बजे 12 लगे 11 हूँ आवे लगे 11 बजे 12 लगे જેલ કદે જેલ લગે માફિયા એવું આવે છે એટલે મેં સાંભળ્યું. તો અમારા બેને તૈયાર થઈ ગયા છે, એને આવું છે અમારી હારો હાર. મને કે તારે આવું છે, હું તને લઈ જાય કે હું પાપા જાય છે એમ કીધું એને. મને કે હું તને લઈ જાય હોય કે નાના ગાડીમાં ગયા. કાંઈ નહીં, સારું હાલો. મારી ગાડી લઈને અમે નીકળી ગયા છીએ પેટ્રોલ લઈને. પેલા પેટ્રોલ પુરાયું છે હા પેલા પેટ્રોલ પુરાયું હાલો યાર. પેટ્રોલ પુરાયું ને ઘટું પેલા કિરણ ચોક તો દાવા છે ના પેટ્રોલ ના પૂરા કાંઈ નહીં હારો પેલા પેટ્રોલ પુરાયા. કિસકો કામ નહીં है कितना गंदा हो गया. હાય પૂજા પરમાર ઉપસ્થિત હોય પણ તૈયાર છે માત્ર કમાવા. સેવાની ભાવના સાથે આ લોકો 10 આર્થિક નબળા પરિવારને કંઈક આમ તેમ થોડું લાગ્યું હોય તો પરસાડા ઉપસ્થિત હોય. વિનંતી છે એકતા પરસાડા તો પ્લીઝ વેલકમ ઓન ધ સ્ટેજ. એકતા We'd like to invite on stage Ekta Parsana. Please welcome on stage the influencer we have here with એક સાથે તાકાત વાળી વાગવી જોઈએ. હા જેટલા બેઠા છો એટલા. Yes, all the way from Thank you so much everyone. Hope you're enjoying it. एक बार जोरदार तालियां अपने लिए प्योर गया. I can't hear you.
અચ્છા હિન્દી કમ્ફર્ટેબલ ઇંગ્લિશ કમ્ફર્ટેબલ અમને ગુજરાતી બહુ જ સારું જ ગાય છે એટલે મારી મહેરબાની છે કે જો આવડતું હોય તો જોડે જોડે નહીં ગાઈએ આપણે है ना ओके ये जो भी बोली अच्छा ही बोली मेरे बारे में समझ में कुछ नहीं आया जोड़े जोड़े मतलब साथ साथ में गाएंगे और एक्टर इंटरनेशनल परफॉर्मर एंड मेनी मोर would like to welcome each and everyone on behalf of Yaritu GJ5 तू पास है रे पास ऐसे શું છે આ શેરવાની છે કે બોલો જોધપુર એ શું કરે ને આ ગટુ ઝઘડો કર્યો ને ઘરે આવી મારે જ્યાં હોય ને બાજુ ગાડી આઈસ્ક્રીમ બનાવજો ને બાજુ જ્યાં હોય ને નાનું નાનું કલેક્શન હા એ બરોબર છે સંજયભાઈ કે તમે કરો અમારે કપડા લેવા એમ કીધું શું કે ખબર પડે ને અમારે ચોલી કઈ લેવી એમ કે હજી ઘટું તો એમાં 3 વાર હમાઈ દા આવડી છે નાનું નાનું છે ત્યાં ઘટું આ કલેક્શન કયું કહેવાય નવરાત્રી કલેક્શન છે ઘટું જાવું છે એ ક્યાં મારો એ કે પણ મને હું કામ માર ખવડાવી છું હનુમાન દાદા પાસે ગટુ એ મને માર છે તો હું વોકી જાય ગટુ હું કીધું હનુમાન દાદા પાસે મારો હોય કે મારા ખાલી હનુમાન દાદા ગાના મારો રાખ્યું હે ગટિયા હનુમાન દાદા મને મારશે ને તો ઓકી જાય તો હરીના ફેન છે કમ્પ્લેન છે તમારી હું કમ્પ્લેટ આવી વારા કરીએ તમે એમ કહો વિડીયોમાં મનોજભાઈ ખરકી છે મનોજભાઈ હાથી એક તો તમે મારો એ ક્યારે એ હું મારે હે ને મારા ઘરવાળી લઈને આવે ને ત્યારે એ નહીં બોલે તે સિવાય બોલ્યા કરશે હા તો અમે ઘર નીચે પહોંચી ગયા છીએ ગટુને તો હજુ આવું નહોતું હજુ ગટુને યાદ રહેવું હતું ગટુ મજા આવી ને ગટુના બહુ બધા ફ્રેન્ડ્સ હતા ગટુને મજા આવી કેમ હું પહેલી વાર ઓપનિંગમાં લઈ ગઈ હતી રહી છે એટલે હવે કાંઈ વાંધો નહીં હવે ગમે ત્યાં જાય ને ત્યાં લેતી જઈશ ક્યાં હનુમાન દાદા હમણાં અહીંયા આવશે ઓકે ગટુ જોડે ફોટો પાડવા હો ઓકે ને હા તારા ઘરે આવશે ને ચલો લીપ આવી ગઈ જાઉં ને ઘરે તો જો ઘરે આવી ગયા રસાવાળા ખમણે આવી ગયા બસ વાટકાને 12 વાગી જાય
તો ગટ્ટુ બે ગયું છે યા ખાવા પહેલા બધા મળી ગયા છે. એવું છે નકર રવિવાર આવે કાંઈ નહીં હારું હાલો ભૂખ લાગી જોરદાર ને આપણે ખાઈ લઈએ તું શું કહેશો રબર 4:30 થઈ ગયા સુવાની ટ્રાય કરી ઊંઘ આવતી હતી પણ આમ બહુ થોડોક અવાજ આવે ને તો મને કાંઈ ઊંઘ ન આવે એટલે રાતે થોડું દાને ગતુડિયા તું શું કરતો તો જોઈ હરી હુતા છે મનોજભાઈ હુતા છે બાકી આ ઈ હુતા છે બોલે મને કાંઈ નીંદર ન આવી ઓય ટેણું હાથી બનાવી છો હવે તું હાથી બનાવેલા ગટ્ટુ હું પાપા ઉઠાડ 5 વાગ્યા કે જો તું તો ઉઠાડવા આવી હતી ને એટલે ઈ તો ઉઠાડવા આવી હતી ને કે પાપા ખોળામાં હુઈ જાવ આમ જો હવે હું હુતી હોય ને તો મને તો ઉઠાડે પરાણે મને તો પાટા મારી ન્યા વહી ગઈ મને તો જગાડવા ગઈ છે મને કે હાલ આપણે પાપાને ને મજા મામા જગાડી અહીંયા આવીને જો પાપાની દીકરી થઈ ગઈ છો પાર્ટી બદલ દી ચાલે પાર્ટી બદલતી ચાલે ગટ્ટુ શું કર્યું તે વાવ ગટ્ટુ ને તો બહુ અચ્છા ગટવા કેટ વોક કરતો હાલ આપણી બે હાલ આવી કરતો કેટ વોક આમ રાખ કમર માં હાથ રાખ હાલો અરે વાહ સારું આવડે ચાલતા હો હવે આમ હાલ તૈયાર કર દો હાલ હાથ રાખ કમરે પાછે હાલ એકવાર બે કમરે હાથ રાખ અહીંયા હાલો કેટ વોક કરો અહીંયા એ આ તો કેટ વોક કરે છે ટીંડુ તમારું સમજો પાપા કેટ વોક કરે મિરર વાળા લાઈટ જ નથી હું મિરર વાળો હે ગટ્ટુ આ હું તે પહેરું હે એ ગટ્ટુ હે હાલો બહાર જઈએ કેમ કે અહીંયા તો લાઈટ નથી કેમ બનાવું હાલો જાવું ને સોપાટીમાં જાવું કે ઈ મસ્ત લાગે બહુ એ અહીંયા જો તો શું છે આ બધું ગાર્ડન છે ઈ કે શું કરવા આવી છો અહીંયા વિડીયો બનાવવા આવી છે જો તો ઈ આપણે અહીંયા સામે જઈએ તો તમે આવી જશે ગાર્ડનમાં ગટુ આમ જો ઓલી મોદી હોય ને એવી રીતે હવાળી એ હવાળી તો ગટુનું શૂટ કરી દીધું છે થોડું ઘણું નવરાત્રીમાં મોકા એવું માંડ પટાવી પડી ત્યારે કરવા દીધું છે હાલો હવે કાઢ દો ને ઓકે ને હવે એને જવું છે ઝૂલામાં હિંચકા ખાવા લાવો રૂમાલ લાવો તો વાગી ગયા છે 7:45 અને અત્યારે હું બનાવું છું ભીંડાનું શાક આપણે દેશમાંથી ભીંડો વિવેકભાઈ લઈને દઈ ગયા છે જો દેશમાંથી લાવ્યો છે ને કેવો ભીંડો છે આમ જો કેવો ભીંડો છે પણ એ કેટલું મોટું છે આમ જો તો દેશી ભીંડો છે દેશી કાંઈ નહીં બનાવી ટેસ્ટ કરી કેમ કે મેં તો કોઈ નથી કર્યું જો કેટલી મોટી સિંગ છે ને ગટુ જો આમ વળ ખાય જાય ગટી ઓકે જા વળ વાંગડી થઈ ગઈ છે કાંઈ વાંધો નહીં હાલો આપણે ખાવાનું બને નાખીએ 9:15 થઈ ગયા ને બધા જમવા બેસી ગયા છે જો દેશી ભીંડાનું શાક છે કેવું લાગ્યું કેવો ટેસ્ટ છે આનો દેશીમાં ના ઓલો આપણે રેગ્યુલર ખાઈમાં બહુ ફરક છે પણ મજા આવી બધી એમાંથી લાવો ને ભીંડા ઈ મને આપી ગયા એ તો મને ખબર છે મેં કીધું કે દેશમાંથી વિવેકભાઈ લેવા છે ભીંડો આવડા ભીંડા આવે અને મારે દાળ ભાત ખાવાના છે હાલો આપણે દાળ ભાત ખાઈ લઈને ટેસ્ટ કરી લો કેવો ભીંડો છે ટેસ્ટ તો કરવો પડે ને મારે ખાઈને અત્યારે અમે નીકળી ગયા છીએ બહાર ક્યાં જવાનું છે બહાર તો નીકળ્યા જવાનું છે ક્યાં ગાંધી બાપુએ મને કીધું કે 2 ઓક્ટોબર આવે કે ન હોય તારે મને છે ને ટાઈમે ટાઈમ મળી લેવાનું એટલે હું મળવા છું ગાંધી પણ કઈ બાજુ છે ગાંધી બાપુ ક્યાં છે આ મનોજ ગાંધી છે કિરણ પાસે જવાનું છે આપણે કિરણ પાસે જો બોલાવો છે મને અચ્છા ગાંધી બાપુ જો ના મળી હાલી ના આવશે ને લાઠી લઈને ફાટાણી કરવામાં હિંસા ન હોય. હાલો જાય કિરણ છે હમણાં ગાંધી બાપુ આવે ને તો દેખાડો સત્ય હંમેશા કડું એવું મને સારું કોઈ જોવાતો જ ન મજા આયા હવે ગાંધી બાપુ
જીવતા નથી પણ આત્મા તો હોય કે નહીં એની આત્મા જે નકર માહિતી હવે થાય મને કસમ ક્યાં ખાય છે ગાંધી બાપુની પેલા કહેતા ખા ગાંધી ના હમ ગાંધી બાપુ હું તો એમ કહે. કોઈના હમ જ નથી ખાતી. ગાંધી બાપુ હમ ત્યારે એમ નહીં થતું આની ખાવાના કરતા દેશ આઝાદ ન કરાવ્યો હોત ને આ તો તો હારું તો જાઓ ઈ વાત સાચી છે નહોતો જ કરાવવાનો જ્યારે હોય તે મને ટાળ દે એ હું તો તેરમ નાયરા આવી ગયા છે પેટ્રોલ પુરાવા પેટ્રોલ પુરાવીને અહીંથી સીધું જવાનું છે અમારે બોમ્બે ત્યાં જવાનું છે? બોમ્બે નહીં કિરણ પાસે મને થયું બોમ્બે જવાનું છે મને કેમ ભૂલાઈ ગયું ઓનલાઈન પેમેન્ટ કરે છે ફૂલ કરેલી હતી હંમેશા તમે પુરાવો ને તો નાયરામાંથી પુરાવો ઇન્ડિયન ના પેટ્રોલ પંપમાં ઓછું પેટ્રોલ આવે કાયદેસર હું કહું મારી બાઇક થી મને માંડીને કોઈ આઈડિયા નથી કેમ કે હું પેટ્રોલ પુરાવો બહુ ઓછું જાઉં કે નહીં મને આ પૂરેપૂરો અંદાજ હું છે. જાઉં મને જ્યાં પેટ્રોલ પંપ મળે ને અત્યારે તું અહીંયા દાવ કેમ કે આ નજીક થાય કે ને આપણે વધારે નાયરામાં જ પુરાવાનું પેટ્રોલ કારણ કે તમને પૂરું પેટ્રોલ જો ટુન ટુન થઈ ગયું ચેનલ તમારે હેલો લિંક મોકલી આપજો હું લિંક મોકલી આપીશ શેર કરી આપવાના હા શેર કરી દેજો તમે ઓકે સારું ચલો બાય બાય જો અરે ગાડી પાર્ક કરે છે અને અમે પાછા આવી ગયા છીએ અહીંયા યારી તુજી જે 5 એ ટ્રાફિક બહુ છે કેમ કે સિંગર હારા છે રાત ગઢવી છે ને અને આ જોડિયા નવો બન્યો છે નવો જોડિયો બન્યો જો કિરણ ચોક હમણાં હું ત્યાં જોતી આવું કલેક્શન કેવું છે જોવામાં શું થાય ઓકે ઓકે ડન ડન બસ સ્પેસ છે ડન 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 કઈ નહીં ચલો અમે જો અહીંયા આવ્યા હતા ને તો જુડિયો અત્યારે બંધ થઈ ગયું છે અને સામે ક્રાઉડ એટલું હતું એટલે અમે ક્યાંક યાદ નથી હવે અહીંથી જઈએ છીએ ક્યાંક રખડવા ક્યાંક રખડશું તો અત્યારે આવી ગઈ બોમ્બે સેવપુરી ખાવા કેમ કે આજે છે ને અમારે ખાઈ લેવાની છે 12 વાગ્યા પહેલા કેમ કે કાલથી મારે નવરાત્રી છે એટલે 10 ને 9 દિવસ લગી મારે કા ચટર પટર નહીં ખાવા મળે એટલે તો આપણે હારું ન રે 9 દિવસ તારે ઉપાધિ એક થમ્સ અપ લઈ લેને જે સ્પધી હું મારે જે રહેવાનું છે તો કમ્પલસરી રહેવાનું છે રહે. કે મેં જે માઇન્ડ હોય હું રહીને કમ્પલસરી મારી ઉપાધિ ગઈ ये बड़ी अच्छी बात कही आप 9 દી લગી તમારો ખર્ચો નહીં થાય ઉપાધિ ખર્ચાની ઉપાધિ તો ગઈ ને એમ કે હા. ભૂખી છું તમે કેમ ખાઈ ગઈ હા બસ એ ન કરે મારે કઈ સવારે નાસ્તો ન કરવાનો હોય એ તો હુજે કરે એક ટાણું હંમેશા કર્યા કરે હું કેવું તારે એ ઘરે જ હોય મને ખબર પડે છે કાંઈ બોલોમાં તો જોઈએ હવે 9 દિવસમાં એક ટાણું બહાર થાય કે કેમ થાય એમ તો એકાદી વાર બહાર થાય તો ને ખાઈને પાણી આલસી પી બધાની લેવાનું. વાત જવા દે સાચી વાત છે સાચી વાત સાચી વાત નાના કેક ડાન્સ કરે નાના કેક ડાન્સ કરે